વંદે માતરમ. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ. હું ડોબરિયા સુરતથી. કાલે આપણે ગીતાજીનો ટૂંકો પરિચય જોયો. આજે આપણે ગીતાજીનું મહત્વ સમજવાની કોશિશ કરીએ. આમ તો જો કે શેષ, ગણેશ અને મહેશ પણ આ સારી રીતે વર્ણવી નથી શક્યા, તો આપણે માણસ તરીકે તો સી વાત કરવી, પણ તો પણ થોડું મહત્વ સમજવાની કોશિશ કરીએ કે સર્વશાસ્ત્રની અંદર ગીતાજી સર્વશ્રેષ્ઠ છે એવું કહેવામાં આવે છે. શું કામ? કારણ કે આપણે શાસ્ત્રોની અંદર તો વેદો સર્વશ્રેષ્ઠ છે, છતાં પણ એની અંદર પણ ગીતા સર્વશ્રેષ્ઠ છે. શું કામ? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદેથી આ વાણી અવતરેલી છે એટલા માટે. અને ભગવાન શ્રી કૃષ્ણની નાભી કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ હતી. તો એટલા માટે એમ કહેવાય કે સર્વશ્રેષ્ઠ છે એ સર્વશાસ્ત્રની અંદર સર્વશ્રેષ્ઠ છે ગીતા છે. અને એમાંથી આપણે એમ કહેવાય કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આની અંદર સર્વશ્રેષ્ઠ સાયન્સની દ્રષ્ટિએ, અને એમ કહેવાય કે બધા વ્યક્તિઓએ જે ગીતા ઉપર વાત કરી છે, પુસ્તકો લખ્યા છે ધર્મની અંદર, ધર્મ શાસ્ત્રોની અંદર પણ જ્યારે ગીતા ઉપર કંઈક લખાયેલું છે, શ્રીમદ ભગવદ ગીતા ઉપર જ્યારે લખાયેલું છે, ત્યારે આ બધાનો એકમ કરીએ પણ તો પણ આપણે આ ગીતાજીનો મહિમા વર્ણવી નથી શકાતો. ગંગાની અંદર એક વખત આપણે સ્નાન કરીએ તો એક વ્યક્તિ મુક્ત થાય, પણ જ્યારે ગીતાજીનો મહિમા અને એનું આદાન પ્રદાન કરીએ છીએ તો ઘણા લોકોને આપણે વધારે તારી શકીએ છીએ. ગાયત્રીનો જાપ કરવાથી એક વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે અથવા તો મોક્ષ સુધી પહોંચે, પણ ગીતાજીની જો વાત કરવામાં આવે તો ગીતાજીને ઘર ઘર સુધી પહોંચાડે, અને ગીતાજીનો જો મહિમા અલગ પરસ્પર બાંટવામાં આવે અને વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે તો ઘણા બધા લોકોને તારવામાં આવે છે. ઘણા બધા ઋષિમુનિઓ, મહંતો, ભગવાન બુદ્ધથી લઈ સ્વામી વિવેકાનંદ છે, રજનીશ ઓશો છે, અને સ્વામી સચ્ચિદાનંદ છે, એના ઘણા બધા પુસ્તકોની અંદર અને વાતોમાં અને એના વ્યવહારની અંદર ગીતાજી એમ કહેવાય કે સારામાં સારી રીતે એમ કહેવાય કે વ્યવહારિકમાં ઉપયોગ કર્યો છે, અને ગીતાજીનું મહત્ત્વ પણ સમજાવ્યું છે. આ બધા મહત્ત્વને જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે આપણું સાંસારિક જીવન, પારિવારિક જીવન, ધંધાકીય જીવનમાં આપણે સારામાં સારી પ્રગતિ કરીએ અને સારામાં સારા આચરણથી આપણે સર્વશ્રેષ્ઠ માણસ બની શકીએ છીએ. એવો આ મહિમા સરસ મજાનો ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહેલો છે ગીતા સ્વરૂપે. તો આપણે અખૂટ સમુદ્રની અંદર નાના અમથા પ્રયાસ કરીએ કે આપણે ગીતાજીને આપણા જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ અને બધા શ્લોકો સુધી આપણે પહોંચીએ. 700 શ્લોકો સુધીની આ જર્ની હશે, એમાં ગીતાજીના મહત્વ પછી આપણે ગીતાજીનું તાત્પર્ય સમજવાના છીએ. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. વંદે માતરમ. ભારત માતા કી જય. જય હિન્દ.